એટલે મોટું બોલ ને ભાઈ યાર પતંગ દોરી લાવે ચગાઈએ. શું વાત છે લે, નવી દોરી લાવ્યો? ઓહો નવી નક્કોર હતી. એટલે આ તો ચાઇના દોરી છે. હા ચાઇના લાવે ને દોરી યાર, સસ્તી પડે અને આપણું કપાય જ ના. તને લોકોના કાપવામાં રસ છે, પણ આને ખબર છે આનાથી કેટલું નુકસાન થાય છે? અલા પણ યાર આ દોરી તો કપાતી નહીં અને સસ્તી પડે. અરે સસ્તામાં ને સસ્તામાં સરકારે પણ આના ઉપર પ્રતિબંધ મૂકેલો છે. આ દોરી ગમે તેટલું આમ કર, આ તૂટશે જ નહીં. સારું પણ શું સારું? જ્યારે પણ આ દોરી રસ્તા ઉપર પડી હોય છે ત્યારે જે બાઇક સવારો અથવા સ્કૂટર લઈને જતા હોઈએ એમના ગળામાં જ્યારે દોરી ફસાઈ જાય તો ના તૂટવાના કારણે ગળું કપાય છૂટકો છે. એટલે આ દોરી તો બિલકુલ ઉપયોગ ના કરાય. અને હું તો સરકારને વિનંતી કરું છું કે જે દોરી વેચવાળા ઉપર તો તમે જે સજાની કાર્યવાહી કરો છો એના કરતાં આ પતંગ આ દોરીથી ચગાવવાવાળા ઉપર કાર્યવાહી કરો તો જ લોકો સીધા થશે. કેટલા લોકોની જાન જાય છે, કેટલા પક્ષીઓના પાંખો કપાય છે આનાથી ખબર પડે છે? સાચી વાત હોય. તારા પૈસા જ બચાવવા હોય ને તો પતંગને દોરી લાય જ નહીં, તારા ઓટોમેટિક પૈસા બચશે. આજ પછી છે ને આ દોરી હું હાલ જ જઈને ચૂલામાં હળગાઈ દઉં અને હું જેના જોડે જોઉં ચાઇના દોરીનો તો હું નાશ કરો પણ એની જાણ પણ હું કરો. યસ,